જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે મારે કમેન્ટ આવી છે, મારા બેબીની ફ્રેન્ડ છે તેને મમ્મીએ મને કમેન્ટ કરી છે કે આજે ગાજરનો હલવાની રેસીપી અમારી સાથે શેર કરો. તો ચાલો આપણે ગાજરના હલવાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અત્યારે 2 કિલો ગાજર લીધા છે, તેને 2 થી 3 પાણી ધોઈ નાખ્યા છે અને હવે આપણે એને છોલી દઈએ. તો આ રીતે આપણે પહેલાં એને છોલી દઈશું. હવે આપણે એને છીણી લઈશું. આ રીતે આપણે એને છીણવાના છે. ઘણા લોકો આ રીતે છીણતા હોય, પણ હું આ રીતે જ કરું છું, કારણ કે એની અંદર જે યલો ભાગ હોય એ પણ નીકળી જાય. આ રીતે આપણે એને છોલી દઈશું. તમે હવે જોઈ શકો છો કે આપણે ગાજર છીણી લીધા છે. જો મેં છીણી લીધા છે. અત્યારે મેં 2 કિલો ગાજર લીધા છે. મેં એમાં નાખવા માટે મેં બદામ લીધી છે, કાજુ લીધા છે, ઇલાયચી પાવડર લીધો છે, દ્રાક્ષ લીધી છે, થોડો માવો પણ લીધો છે અને દૂધ પણ લીધું છે 500 ગ્રામ જેટલું. હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો મેં અત્યારે ઘી એડ કરી દીધું છે. તમે આ રીતે કોઈ પણ કઢાઈ કે નોનસ્ટિક પેન તમારી જોડે જે હોય એ રીતે તમે લઈ શકો. અને અંદર આપણે ઘી એડ કરવાનું છે 2 થી 3 ચમચી જેટલું. હવે ઘી થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર ગાજર એડ કરીશું. હવે આપણે એની અંદર ગાજર એડ કરી દઈશું. ગાજરને હવે આપણે મિક્સ કરી દઈશું ઘીની સાથે. તમે જોઈ શકો કે હવે આપણે ઘીમાં મેં સાંતળી દીધો છે. હવે આપણે એની અંદર દૂધ એડ કરીશું. અત્યારે મેં દૂધ 500 જેવું જ લીધું છે, 500 ગ્રામ, કારણ કે મારે આની અંદર માવો એડ કરવાનો છે એટલે. હવે આપણે મિક્સ કરી દઈશું અને આપણે એને હલાવતા રહીશું. દૂધ આપણું બળી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. તમે જોઈ શકો હવે આપણું દૂધ બળી ગયું છે બધું જ સરસ. હવે આપણે એની અંદર ખાંડ એડ કરીશું. હું અત્યારે ખાંડ થોડી જ નાખું છું, કારણ કે માવો મારો ગળ્યો છે એટલે વધારે હું નહીં નાખું અંદર. પછી આપણે લાગશે જરૂર તો હું નાખીશ. અત્યારે મારો માવો જે છે એ ગળ્યો છે એટલે. હવે આપણે ખાંડ બળે ત્યાં સુધી હલાવતા રહીશું, એનું પાણી બળી જાય ત્યાં સુધી. પછી આપણે માવો એડ કરીશું. હવે આપણે ખાંડનું પાણી બળી ગયું છે. હવે આપણે માવો એડ કરીશું. અત્યારે મેં માવો ગળો લીધો છે એટલે હું ખાંડ ઓછી એડ કરું છું. જો તમારો માવો મોળો હોય તો તમારે ખાંડ વધારે એડ કરવાની. અને જો તમારે માવો ના લેવો હોય તો આમાં તમે મિલ્ક પાવડર આવે છે એ પણ લઈ શકો છો. અને મિલ્ક પાવડર પણ ના નાખવો હોય તો તમે એકલા દૂધનો પણ આ હલવો બનાવી શકો છો. પણ અત્યારે મેં અંદર માવો એડ કર્યો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં મિક્સ કરી દઈશું બરાબર પહેલાં. હવે તમે જોઈ શકો આપણે માવો એડ કર્યો, બરાબર મિક્સ કરી દીધો છે ને. હવે આપણે એની અંદર ઇલાયચી નાખીશું. શિયાળો આવે એટલે દરેકના ઘરમાં ગાજરનો હલવો તો બનતો જ હોય. મારા ઘરમાં તો હું શિયાળામાં 2 થી 3 વાર બનાવું જ છું, કારણ કે મારા બેબી બાબાના બધાને ખૂબ જ ભાવે છે હલવો. શિયાળો આવે એટલે ઈચ્છા થાય જ ગાજરનો હલવો બનાવવાની, કારણ કે અત્યારે ગાજર પણ બહુ સારા પ્રમાણમાં મળે છે. હવે આપણે એની અંદર દ્રાક્ષ પણ નાખી દઈશું. અત્યારે મેં કાજુ પણ લીધા છે. તમારે એટલી બદામ નાખવી હોય તો પણ નાખી શકો છો. હવે થોડી બદામ પણ એડ કરી દઈશું. તમારે ડ્રાયફ્રૂટ્સ તમારે જેટલા નાખવા એ પ્રમાણે તમે નાખી શકો છો, વધારે કે ઓછા. મેં મારા હિસાબથી નાખ્યો છે. જો તમે ગાજરનો હલવો ગમે ત્યારે બનાવો ત્યારે તમારે ગાજરની પસંદ એવી કરવાની છે, માર્કેટમાં ગાજર લેવા જાઓ ત્યારે તમારે ગાજરની જાડા નથી લેવાના, પાતળા અને લાંબા જે આવે છે લાલ કલર એવા લેવાના છે. અગર જો જાડા લઈશું તો છીણ ઓછી થશે અને એનો વધારે પીળો ભાગ વધારે આવશે એની અંદર, તો છીણ ઓછી પડશે. એટલે જો લાંબા અને પાતળા ને એવા લઈશું તો સરસ એની છીણ પણ વધારે થશે અને જે એનો પીળો ભાગ છે ઓછો નીકળશે. એટલે ગાજરની એ રીતે પસંદ કરવાની છે જો હલવો બનાવવો હોય ને ત્યારે.
ગાજર એ રીતે જ પસંદ કરવાનું તમારે. તો ગાજર હલવો બહુ સરસ બનશે. ગાજરનો હલવો જ્યારે આપણે બનાવતા હોય તો પાડોશીને ખબર પડી જાય. બહુ સરસ સુગંધ આવે છે ઇલાયચીની. અત્યારે બહુ સરસ સુગંધ આવી રહી છે મારા ઘરમાં. હવે આપણે થોડું મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણો ગાજરનો હલવો થઈ ગયો છે અને મેં સર્વ પણ કર્યો છે પ્લેટમાં. તમે જોઈ શકો છો. તો તમને ગાજરનો હલવો કેવો લાગે, રેસીપી કેવી લાગી તે તમે મને જરૂરથી જણાવજો. અને તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.